હાલો સુરેન્દ્રનગર થી બીજલભાઈ ભુવા પધારેલ છે અને એના તરફથી 200 રૂપિયા ભેટ આપેલ છે. सोने की झड़ी रुपए की मसाल, अरे सोने की झड़ी रुपए की मसाल, जर पड़िया जवा मोटिंग की मारा, अरे मां खोरलना दरबारमा, अरे पोकरण करना राजा अजमाल्या, अरे घण खमा जाजी खमा. મારી કુળદેવી કષ્ટ કાપજો અને મારી મતી આપજો મોરી માં. એ મારી ભાવના મેણા ભગવતી તું ભાંગજે. કારી ખોડિયાર આજ રાજમાં જાતા રે ખોરાલ હમારે
અરે મહારાજા આજે અત્યારે રાજની અંદર બોલાવી આજ મારા શું કામ પડ્યા? અરે હા વીરા પ્રધાનજી, આજ કામ તો તમારા એટલા જ પડ્યા કે આપણી પોકરણગઢની રયત આજ સુખી છે કે દુખી છે. અરે મહારાજા આજે તમારા જેવા રાજન હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણા રાજ્યમાં શું ખામી હોય? હા વીરા પ્રધાન, આ સદાયને માટે આમ જ ચાલવું જોઈએ. અરે મહારાજા સદાયને માટે આમ જ ચાલશે. હા વીરા પ્રધાનજી, આજ આપણે ઘણો સમય થઈ ગયો નગર ચર્ચા કરવા ગયા નથી, તો આજ નગર ચર્ચા કરવા જવું છે, માટે આપણા ઘોડલા સાબદા કરો. અરે મહારાજા આપણા ઘોડીલા તૈયાર જ છે. આજ રાજાને વરદાના બને ચાલી રે. એ ચાલ્યા નગરની ઉજાર રાજાને. આજ રાજાને વરદાના બને ચાલી રે. ચેક ચેક બોલ દ્વારિકાધીશની કૃષ્ણ કનૈયાલાલ એ આ તો ગોકુળિયું હવે ગમતું નથી. अच्छा આને ઓલી જમુના ઈ લાગે ખારી ખારી જે. એ પણ મારા વાલા એની હારે વે એ તે તો સીધને કરાવ્યા સામડા. જય ઠાકર. ए दे दे मोरलिया तू मेरी राधा रानी. दे दे मोरलिया तू मेरी. ए दे दे मोरलिया तू मेरी राधा रानी. दे दे मोरलिया तू मेरी. એ નથી સોનાની તો નથી રૂપાની. એ નથી સોનાની તો નથી રૂપાની. એ લીલુડા વાસની બનાવી રાણી રાધા. દે દે મોરલિયા તું મેરી. ए दे दे मोरलिया तू मेरी राधा रानी. दे दे मोरलिया तू मेरी. ગોકુળ ઘડાવી તો મથુર મટાવી. એ ગોકુળ ઘડાવી તો મથુર મટાવી. એ હૈયા નાહી લે જડાવી રાણી રાધા. દે દે મોરલિયા તું મેરી.
ભાઈબંધુ બેઠા હોય અને ભાઈબંધુ માટે ગાવું હોય ત્યારે દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, જીવ કાઢી નાખું જાન યરપણ છે. લોહીનું નહીં લાગણીનું સગપણ છે, સગપણ છે, જીવ કાઢી નાખું જાન યરપણ છે. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દર્પણ છે, જીવ કાઢી નાખું જાન યરપણ છે. हम है हुक्म के ईके चलते हमारे शीशे, हम है हुक्म के ईके चलते हमारे शीशे, अब उनके आगे भल भले पड़ जाएंगे पीछे. हम है हुक्म के ईके पड़ जाएंगे सब पीछे, अब उनके आगे भल भले पड़ जाए सब पीछे. રાખો આપણે એક આપણા જસરાજભાઈની ફરમાઈશ છે સપા કરું તો અને આ સપા કરું સાંભળવું હોય તો રાજભા ગઢવીને બોલાવવા પડે, પણ આપણે થોડુંક આવડે તો તમારી સમક્ષ રજૂ કરું છું. હા દાતોડિયા પાંજરાવાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ. દાતોડિયા પાંજરાવાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ. છૂટા શેડ કાય જાણ પર છૂટા પીના કે જાડી કુટે આસમાને કુટા કુટે જમીન જાડા પાડ દેતો વાલા પલ્લે કાલા વેર જગે પાડવાળા રંગ્યા કાળા રંગ તારા પૂર છોગળે ઉઠેલા વાહે વાદળારા મોર પરે પડે તારી બંદુકારી વાગ્યા તું. દાતોડિયા પાંજરાવાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ. છૂટા સિંહ કાળે જાણે છૂટા પીના કે જાણે કુટે આસમાને કુટા કુટે જમીન જાડા પાડ દેતો વાલા પલ્લે કાલા વેર જગે પાડવાળા રંગ્યા કાળા રંગ તારા પૂર છોગળે ઉઠેલા વાહે વાદળારા મોર પરે પડે તારી બંદુકારી વાગ્યા તું. કે કાળા ધડક કરી ધડકી પાછા કરી ધડકી મલે કરે હુરા માર 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 હુરા માર મારું ખોડિયાર સાઉન્ડ એ અમેરા બારી રૂડા પોખરણ ગઢના એ અમેરા બારી રૂડા પોખરણ ગઢના. કોળી સમાજની એ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ મારો કોળીને સમાજ અમને લેર કરાવે ભાઈ.
કોણ કે રત્નો રબારી આવું રૂડું રાજસ્થાન એમ કહેવાય કે જ્યાં પોકરણગઢના રાજ હાલતા હોય અને ત્યાં હું મારી ગાયો મારી ભેંસો ચરાવી અને મારું ગુજરાન ચલાવતો હોઉં અને આવા ઉત્તર દખણના મેહુલે મડાર મહિના હોય અને ધોરીલાને દોહડીએ જોડી મારે રૂડી વાવણી કરવા જવું હોય રૂડો વાવણીનો સમય હોય વાડીએ આવ્યો વાડીએ ફરતો આટો માર્યો પણ મને મારો ભાઈ ક્યાંય દેખાણો નહીં એ મને મારો વિહામો ક્યાંય નજરે ન ચડ્યો તો લાવ મારા ભાઈને બોલાવું અને એ બંને ભાઈ ભેગા મળી અને વાવણી કરવા જાય અરે પણ કાનુડા તારી વાહડી હોને મારા ચિતડે ચોટી ગઈ એ પણ કાલી એ ગેલી થઈ આ ગોકુળની ગોપીઓ યાદ રત્નો બોલાવે રે રત્નો એ રત્નો બોલાવે રે રત્નો એ આવ્યો રે આજે એ ભાઈ આવ્યો રે વીરા રે તીના રાણો દેવાંશીબેન ગિરિરાજસિંહ તરફથી આવે છે રામાપીર જાળી આપે મારી માતાજી માં આશાપુરા ચાર હાથનો છાયો રાખે બા ચાર હાથનો છાયો રાખે બા ચાર હાથનો છાયો રાખે બા ચાલે જાઓ
ભાઈને જય ઠાકર. એ જય ઠાકર, જય દ્વારકાધીશ, જય વડવાળા, જય વડવાળા, જય વડવાળા. એ વીરા, હા ભાઈ. એ તારા ભાઈ અત્યારે બોલાવાનું કારણ? એ ભાઈ, હા વીરા. આમ તો તું રહ્યો 25 ગામનો પટેલ માણસ. સાચું વીરા. એ તું હતો ક્યાં? હે વીરા, હા આ તારો ભાઈ રહ્યો 5 પટેલ ગામનો પટેલ મણા. હાચું? હે વીરા, હા બધાય વાંદા બસકા બાર પાડવા મારે જવા. હાચું? એ વીરા, આ ભાઈ તારો ગયો ગામત્રી. હા. હવે ગામત્રું કરીને તારો ભાઈ પાછો આવ્યો વીરા. બોલ ને. દેહમાં આવવું જ પડે, આપણો દેહ જ ભલો થાય વીરા. હા વીરા, આપણા દેહ જેવું ક્યાં. હા. અને સાંભળ, હા વીરા. એ હમણાં આપણે ઘણા દિવસ થયા ભેગા નથી થયા. સાચું વીરા. આજ ઘણા દિવસે ભેગા થયા છીએ. હા ભાઈ. તો આપણે આપણા ઠાકરને થોડો ઘણો યાદ કરી લે વીરા. કરવો પડે ને વીરા. હા. હે મારો રણુજાનો રાજા, જય રામાપી, જય રામાપી. એ મારો તોરણિયાનો ઠાકર, એ મારો રણુજાનો રાજા, જા ઉતરે ન્યા ડંકો જો મારો રણુજાનો રાજા. રણુજાનો રાજા, જા ઉતરે ન્યા ડંકો જો મારો રણુજાનો રાજા. રણુજાનો રાજા,
પચી ગામનો પટેલ માણસ સાચું ભાઈ એ બધે પરંગણામાં વાંધા વસકા પાર પડવા જાય હાવ સાચું વીરા એ આ તારા ભાઈના ઘરમાં દખ પડ્યું શું વાત કરસ વીરા આ તારા ભાઈના ઘરમાં ઘૂસ ગળી એનું કાંઈક કર ને ભાઈ એ ભાઈ હઉ. તારા ઘરમાં ઘૂસ હાથી લે હાલ કે કારણે તને નથી ખબર ના વીરા એ આ ઓલું તારું મારું છોકરું રહ્યું ને હા મારું એવાયું આ તારો ભત્રીજો હા મારો ગીગલો. ભત્રીજો વીરા ઈ હમણાં કઈક રિહાણો છે બેટા લે હાલ એને વરી રેહામણા મનામણા હા 10 દાડાથી ઘરે આવ્યો નથી શું વાત કરસ 12 દાડાથી બાપમો બોલા લીધા છે બોલા વીરા હવે ઘરમાં કાંઈ કામ કરતો નથી માલ ઢોર ચારવા જાતો નથી લે હાલ હવે એને કાંઈક વાંધો પડ્યો છે તને તો નહીં કે મને તો નહીં કે કારણ કે બાપની મર્યાદા રાખે ને મર્યાદા રાખે વીરા હા, સાચું તો હવે એને બોલાવ હા અને એને હું વાંધો છે ઈ થોડીક તપાસ કર ભલે વીરા અને પછી મને કહેજે ભલે એ બજારમાં આવે એ ટોળા વિંધતો આવે બજારમાં આવે એ ટોળા વિંધતો આવે એ કોઈના બાપનો નો માને ઈ નક્કી મારો જીવલો આવે બજારમાં આવે એ ટોળા વિંધતો આવે બજારમાં આવે એ ટોળા વિંધતો આવે એ કોઈના બાપનો નો માને ઈ મારો જીવલો આવે કાકા બોલાવે રે ગીગલા કાકા બોલાવે રે ગીગલા એ આવજે આવજે રે લાડલા રેતી ના રાણવા એ આવજે રે આવજે કાકા બોલાવે રે ગીગલા આવજે આવજે રે લાડલા રેતી ના રાણવા અરે રે તીરણવા પૈડા તારા કામ રે ઓ ગીગલા મારા આજ કાકા બોલાવે રે ગીગલા એ આવજે આવજે રે લાડલા રે તીના રાણવા આજ કાકા બોલાવે ઈગલો આવ્યો હો કાકા મારા રેતી નરણમાં આ ગીગલા ઓલા રેતી ના રે રણમાં ઓલા ઢેકર્યું ના રણમાં આજ કાકા બોલાવે રે ઈગલો આવ્યો હો વીરા કાકા મારા રેતી ના રણમાં આ ગીગલા અરે કાકા અત્યારે બોલાવવાનું કારણ જય ઠાકર ગીગલા અરે કાકા જય ઠાકર જય ઠાકર જય વડવાળા જય વડવાળા જય દ્વારકાધીશ તારા આપાના તો કર આપા જય ઠાકર એ જય ઠાકર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય વડવાળા જય વડવાળા હું કામ પડ્યું વરી તમારા બેટાનું આઈજો તન તાર કાકો કાંઈક કહેજા અને એક આપણે રામાપીરની જોડી આવે છે મિત્રો તો ફૂલની પાકડી આપી અને જોલીને વધાવજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે મારા વાલા અને આને મામૂલી જોલી ના સમજતા આને એક રામાપીરનો નેજો જ સમજજો અને જો કદાચ છૂટા ના હોય તો બે હાથ જોડી પગે લાગી લેજો
પણ જોલીની મજાક ના ઉડાવતા મિત્રો. ફૂલની તો ફૂલની પાકડી આપી અને જોલીને વધાવજો. જે હો. કાકા હા અત્યારે મારું કામ હતો તું ક્યાં? તમે મોકલ્યો તો ક્યાં? મેં તો તને વાડીએ મોકલ્યો તો એલા. હું અરે કાકા હું વાડીએ જતો. ખોટું બોલ માં. ખોટું નથી બોલતો. તારા કાકાએ સેઢા પડતા 4 આટા માર્યા. તું મને ક્યાંય ના દેખાણો. ઓલા સાવન પાછળ હતો. સાઉન્ડ પાછળ હું કરતો? ગારાના હાંડિયા બનાવતો હતો. આ તું કઈ ગારાના હાંડિયા બનાવવા જેવડો છો? હાંડિયા જેવડો છો ને? તો આ તો હે ને હાંડિયા બનાવવા જેવડો. એને શીખડાવતો. હા હા એને શીખડાવતો હતો. અને તું આ ગારો ચૂથસ ને એટલે તો તું મને ગમતો જ નથી. નથી ગમતો? હા નથી ગમતો. હું તો નથી ગમતો મારા બાપ ને. હું ઈ નાખી દે હે. હા એ એમ નહીં તો આ તારા આપા કઈ કહે છે. આ તમે બે આમ ન કરાવો. કા એક જગ્યાએ કહી દો અહીંયા થાકી જાય. લે હાલ માર દીકરો આ તો ઠાકી જાય હે ભાઈ. હો આ તારું ગગલું તો ઠાકી જાય છે વીરા. બહુ કામ કરીને તૂટી પડ્યો. હે આમ જો આ તારા આપા કહે છે કાંઈ આ 10 દાડા થી ઘરે આવતો નથી ને ચીંધુ કાંઈ કામ કરતો નથી ને આ બધું શું છે ડખા? ઈ નહીં થાય. કેમ પણ તને વાંધો શું? પેલા એને કીધું તું મેં. શું? ઈ એને હવે નો કહેવાય. આ તો મને કે એને કહે ને તો લાકડી વાળી કરશે. આ તો આલી કરો આઈલો ખૂણામાં માર ભેરો અહીંયા કે આવ્યો. હા બોલ તને શું વાંધો હોય? એને કયો હા કે મારા વહુના આણા તેડી આવે. કા તને શું વાંધો છે? વાણા ના તેડી આવે તો હવે વાંઢો તો રહી ગયો. વાંઢો જ હોય તો મને અરે, ખબર. તે તારા કોઈ વાંઢો હોય? 30 વર્ષ થઈ ગયા કોઈ ડોહીએ નહીં દે. હા એ સાચું. એલા છો મારા ગોઠણ જેવડો ને વહુ વારો થયો હોય. વહુનું હવાદણું હા આ તારું આ તારા ધંધા છે સમજો. હા આ તું આલા મોંઘીમાં જઈને ફરિયાદ કરતા હતા શું? કે આ દૂધ મોડું આવે છે ને દૂધ પાણી જેવું આવું છે ને આ બધું શું છે? હું પાણી નાખું? પાણી જ નથી આવ્યા 4 દિવસથી અહીંયા. તો આ મોડો જાસ ને એ શું છે? ઈ તો ક્યાંક હવે મોડું થઈ જાય કા? ક્યાંક તો થઈ ને મોડું. વા પાણી વાળા મોકલો, વા વાવવા મોકલો, વા દૂધ દેવા મોકલો. ક્યાં પૂગવું મારે? એમ નહીં તું વાડીએ ગયો તો? હા કઈ ગયો તો? બપોર પછી. તો બપોર પહેલા? બપોર પહેલા રજા જેવું હતું. એટલે આપણા ધંધામાં રજા આવે? આવે જ ને. આપણા ધંધામાં રજા ના આવે એલા. હવે આવે કાકા આવે. આમ જો હા આના તેડવાનો વાંધો જ તને. હા આમ જો મારો દીકરો એ ભાઈ હો આ તારું બેટું આના તેડવાની વાત કરે વીરા. અરે એને એક વરો ખમાડી દે. ઓળ કપામાં કાંઈ થયું નથી. સાચું ભાઈ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. સાચું વીરા. એને ઓણકું ખમાડી દે. પોરવરી થોડો ઘણો વિચાર કરશું. ભલે ભાઈ. આમ જો આ તારા આપા કહે છે આ તારા હારાવાળા ને કાવડિયા દેવાના છે જાજા. આ વર્ષ કઈ કપાસમાં થયું નથી. માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. તો મારો દીકરો ઉણકું ખમી જા. પોર એવો થોડો જાજો વિચાર કરશી. ના હવે ગાયું ચારવા જઈએ ને ભાઈબંધિયા મેળણા બોલે છે. શું કહે તને? એ કે રૂપા કાકા દીકરો ગીગલો વાંધો એમ કહે છે? હા કોણ 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 કહે કોણ છે? કે એના નામ દે મને. એક તો આ ઇદ્રીસ પછી ભગો ભૂરો મોહણિયો. એ મોહણિયાના ભાઈબંધ. બસ હવે આમાં આંગળીના ટેરવા ફૂટી ગયા હવે તો. એ ભાઈ હો આ મને લાગતું નથી કે માને એવું. નહીં માને મને તો નથી લાગતું વીરા. તો એ જો તું ખંભે હાથ રાખી હયારી દેતો હોય હા વીરા. અને જો કાવળીઓનો થોડો ઘણો ટેકો દેતો હોય સાચું વીરા. તો એને કહી દે કે આણા તેડવાનું. જો વીરા તારા ગીગલાના જો આણા વારવાની વાત હોય હા અને જો તારી પાસે કાવડિયા ના હોય હા તો ઉણુકો આ તારો ભાઈ તને કાવડિયા દેશે. તો એને બાકી કહી દે. એના વહુના આણા તો હવે તેડવા જ જોશે વીરા. તો કહી દે એને પાકું. આમ જો આ લેકવા દાંત કાઢી લે હાલ. હવે તો તારું પાકું થઈ ગયું. સમજો હવે તું જા ગાવરડી ચારવા. હું ને તારા આપા બે જાય જી તાર વહુ નાના તેડવા. પાકું? પાકું જોઈને અમે કોઈ દી ખોટું બોલ્યા છે તને? હા કેટલી વાર ખોટું બોલાય આપા. એમ આ વર્ષે તો હું ભેરો છું ને.
તારા કાકાને માર ના ખવડાવતો એલા તો ભત્રીજે આગળ કાકો ઊભો હોય ઈ ઊભો જ છું તો મારા હાટાની લાકડી એક ના ખાઈ લ્યો. હાલ હવે તું ગાયુંમાં જવા દે હાલ. જાઉં જો હે હાલ તો જાઉં. હાલ વીરા હાલી ગયો. હવે તો ગયો પાછો ના વરે વીરા તારું છોકરું છે અરે આમ જુઓ એટલે હું છે હજી હું બાકી રહી ગયું. મારા હહર આટું કેરોસીન લેતો જાઉં. હવે તારા બાપના ડબલા ખાલી જન્મ હારાન કેરોસીન વાળો થયો છે. તું ઘર ભેગો થા. મારા હહર આટું તો લેતો જાવ એના વાહ. કામ આવશે. વાહ હું કરવું છે કેરોસીન? વા ચોમામ કામ આવે ને ચૂલા હરગાવા. એ અહીંયા ભાઈ બાપના ડબલા ખાલી ભરને તું જા. જાઉં. હા જા તું જા. પાછો ના વળતો અને આ મન લાગે અભાગ્યો પાછો જ આવશે આમ જુઓ જો, કેતો તો ને તને એટલે હું છે હજી તારે ઘણી ઘણી 5 વર્ષથી. મને ભેગું આવું. તારાથી ભેગું ના આવાય અહીંયા. કેમ ના હોય? આ મોટિયાર હોય ઈ જાય આપાઈ ગયા તા. કોને કીધું તને આપા ગયા તા પૂછો એને પેલા એ આપા નહોતા ગયા આવે તને કીધું કોને દાદા બાપાએ. એ દાદા બાબા મસ્તી કરતા હતા તું જા. હવે ના હોય. મસ્તી નોટા કરતા છોકરાઓથી ભેગું ના હોય. હજી તારા અહીંયા કંકુ પગલા બાકી છે. કંકુ પગલા મારા ન હોય, મારા ઘરવાળી ના હોય. હવે તારા હારે કીધું કે જમાઈના કંકુ પગલા થઈ જાય પછી તું જા. મારા કંકુ પગલા ના હોય. તો આ માનશે કે નહીં માનેલા તું આ જા હવે. તારા વહુનું જ કહે છે બેટા હાલ તું નીકળ હાલ. ઈ મારા બોલે એમ એટલે એના કંકુ પગલા જઈ જો અહીંયા. એમ હા જો સમજણું માં દીકરું જા આવે ગાવલડી ચારવા જા એક કામ કરો ને, એક નહીં બે તું બોલ એક મસાલાના જ પૈસા આપો. તારા કાકા હમણાં જો અહીંયા જ બેઠો તો એની પાસેથી જ માઈ ગયો તો મારો દીકરો આપણે કાંઈ મેળ આવે એમ છે નહીં તું જા ગાવલડી ચારવા જા તું ગાયો કા ગાવડી ચાલો જા. અમે આણો કરી આવ્યો જા. એ ગાવલડી ચારવા હાઈલો રે ગીગલો ગાવલડી ચારવા હાઈલો રે હાઈલો રે હાઈલો રે હાઈલો રે. એ ભાઈ હા વીરા આ ગગલો તો ગયો હા ગયો વીરા અને એ હવારના પોરે હા વીરા આપણે વેલી હવારમાં એ ને વહુના આણા તેડવા જાવું છે. સાચું વીરા તો જો હા વીરા આપણે કેળાના માર્ગે હાલવું છે. કેમ ભાઈ રાજના માર્ગે નથી હાલવું. લે વીરા રાજના માર્ગે કેમ નહીં વીરા નહીં કારણ કે પોકરણગઢમાં એવી વાતો થાય છે હા વીરા કે રાજા અજમલ પેટના વાંજિયા છે સાચું વીરા અને જો કદાચ એના સુકન લઈ અને આપણે ગીગલાની વહુનું આણું તેડવા જાય હા ભાઈ તો કદાચ આપણો ગીગલો પણ વાંજ્યો જાય. સાચું વીરા એટલે આપણે રાજના માર્ગે નહીં પણ કેડીના માર્ગે હાલવું છે વીરા. ભલે વીરા એ આણું